ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. હું ટ્રેનની અંદર બેસો છું અને અમે આ એકતાનગર સ્ટેશનથી નીકળી ગયા છે. લાઈક સેમ આપણે ટ્રેનની અંદર બેઠા હોય ને, પણ આ ટોય ટ્રેન છે એટલે એટલી સરસ ફીલ આવી રહી છે ને. મિત્રો, આ ફલસાકમ કરીને એક સ્ટેશન આવ્યું છે, એકતાનગર પછી આવે છે. તો એની એન્ટ્રી કરીને અહીંયાથી લેવાની છે અને અંદર શું ડિટેલ છે એ બધું જ A to Z હું તમને બતાવું. મારી પાછળ જે ચાર્ટ છે એમાં અહીંયા જે ભાઈ છે એમને કીધું કે કઈ સિઝનમાં કઈ ફ્રૂટ ખાવું જોઈએ, એની અંદર કેટલી કેલેરી, કેટલા મિનરલ્સ છે, એ A to Z બધું ડિટેલ અંદર આપેલી છે. મારી પાછળ એક બહુ જ સરસ એક્ટિવિટી છે, બાળકોને ખૂબ જ ગમવાની છે. જે કિશન કુમાર હતા જે ટીવીની અંદર અમને બતાવ્યું, તો જે એક્ટિવિટીઝ છે તો લાઈક એક અહીંયા આગળ ટચ સ્ક્રીન છે. હું એઝ એ એડલ્ટ છું પણ મને ખૂબ મજા આવી રહી છે. કે તમારી જોડે બાળકો હશે તો એમને કેટલી મજા આવશે. ભૂલભુલૈયાની અંદર આવી ચૂક્યા છે, પણ અહીંયા કાચ એવી રીતે ગોઠવેલા છે ને કે તમે આગળ કઈ રીતે જવું ખુદને ખબર નથી પડતી. મારે પણ આ રીતે હાથ મૂકીને જવું પડે છે. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વિલોગની અંદર. મિત્રો, હું છું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ન્યુટ્રિશન પાર્કની અંદર. હવે તમને એવું થશે કે આ ન્યુટ્રિશન પાર્ક શું છે, તો મારી પાછળ તમને આ જે ન્યુટ્રિશન પાર્ક દેખાઈ રહ્યો છે ને, તો તમારી જોડે બાળકો હશે ને તો એમને ખૂબ જ મજા આવવાની છે. કારણ કે બાળકો માટે ન્યુટ્રિશન, ઇવન અંદર બધી નાની નાની એક્ટિવિટીઝ છે, પ્લસ અંદર ટોય ટ્રેન છે, ભૂલભુલૈયા છે અને બધી ગેમિંગ્સ ને બધું અલગ અલગ છે. તો તમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ને તો એકતાનગર જેવું ક્રોસ કરશો ને તરત જ આ ન્યુટ્રિશન પાર્ક છે અને અહીં આગળ પાછળ મોટો ફૂડ કોર્ટ છે. તો મિત્રો, આની વિઝિટ લેવાનું ભૂલતા નહીં. હવે હું તમને ટિકિટની વાત કરું ને તો અહીં આગળ ટિકિટ એડલ્ટ માટે 200 રૂપીસ છે અને બાળકો માટે 125 રૂપિયા અહીંની ટિકિટ છે. પણ તમે અહીંયા જરૂરથી આવજો, કારણ કે બાળકો માટે ન્યુટ્રિશન શું છે, કઈ રીતનું છે, એ બધી જ માહિતી છે. અને સાથે સાથે અહીંયા ટોય ટ્રેન છે, ભૂલભુલૈયા છે, ઇવન નાની મોટી ગેમ્સ છે. અને આ અહીંયાથી એન્ટ્રી છે અને અહીંયા સિક્યુરિટી ચેક છે. તમારે પહેલાં સિક્યુરિટી ચેક કરાવવું પડશે. જે એરપોર્ટની અંદર સિક્યુરિટી ચેક હોય છે ને એવું સિક્યુરિટી ચેકિંગ છે. તો ચેક થયા પછી તમને અંદર એન્ટ્રી મળશે અને અંદર ગયા પછી શું અપડેટ છે, શું અંદર નવું બધું છે એ બધું જ જાણકારી આપું છું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો મિત્રો, જોડાઈ જાઓ મારા બાળકોના સ્પેશિયલ એપિસોડની અંદર. મિત્રો, હું અત્યારે અંદર આવી ચૂક્યો છું અને આ એકતાનગર રેલવે સ્ટેશન છે, જે ટોય ટ્રેનનું છે. અને ખાસ તમને એક સરસ અગત્યની વાત કે તમને મારી પાછળ આ LED ટીવી દેખાઈ રહ્યું છે અને આ વેઇટિંગ એરિયા છે અને એ પણ આખો સેન્ટ્રલ AC છે. તો તમે જ્યારે પણ ટ્રેનની અંદર તમે એન્ટ્રી લો ને એ પહેલાં તમારે અહીંયા બેસવાનું હોય છે. અને આ પાછળ જે LED ટીવી છે ને એની અંદર ટ્રેનની સુરક્ષાને લઈ અને A to Z માહિતી આપેલી છે કે તમારે ટ્રેનની અંદર બેસતી વખતે શું કરવું અને શું ના કરવું. તો તમે જ્યારે પણ અહીંયા તમારા બાળકોને લઈને આવો ને તો તમે ખાસ આ LED ટીવી જોઈ લેજો એકવાર. અંદર બધી જ A to Z ડિટેલ આપેલી છે. અને આવી રીતે આ જે એકતાનગર ટોય ટ્રેન સ્ટેશન છે ને એવા 5 સ્ટેશન છે. તો 5 સ્ટેશન અલગ અલગ છે. વચ્ચે ટનલ પણ આવે છે અને 5 જે સ્ટેશન છે ને એમાં
ન્યુટ્રિશનને લઈને અલગ અલગ બાળકો માટે માહિતી આપેલી છે. એ બધું જ A to Z હું તમારી જોડે શેર કરવાનો છું. મારો વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે વધારે ટાઈમ લેતા નથી, ટ્રેનમાં બેસીએ અને આગળનું સ્ટેશન શું આવશે, ત્યાં શું માહિતી મળવાની છે, એ બધું જ તમારી જોડે હું શેર કરું. ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. હું ટ્રેનની અંદર બેસો છું અને અમે આ એકતાનગર સ્ટેશનથી નીકળી ગયા છે. લાઈક સેમ આપણે ટ્રેનની અંદર બેઠા હોય ને, પણ આ ટોય ટ્રેન છે એટલે એટલી સરસ ફીલ આવી રહી છે ને કે તમારી જોડે બાળકો હશે ને તો ખૂબ જ મજા આવવાની છે. મિત્રો, આ ફલસાકમ કરીને એક સ્ટેશન આવ્યું છે, એકતાનગર પછી આવે છે. તો એની એન્ટ્રી કરીને અહીંયાથી લેવાની છે અને અંદર શું ડિટેલ છે એ બધું જ A to Z હું તમને બતાવું. આ ફલસાકમ સ્ટેશનની અંદર અમે આવી ચૂક્યા છે અને અહીંયા બાળકોને લઈને જે ન્યુટ્રિશનની જે માહિતી છે ને એ બધી જ આપવાની છે, એ હું તમને આપું. वो आपको सीजनल फ्रूट्स एंड वेजिटेबल्स की जानकारी देगा कि कौन से मौसम में कौन सी फल और सब्जियां खानी चाहिए, उसके बारे में बताएगा. मेरा नाम किसान कुमार, आओ बच्चों मेरे द्वार. फल सकम पे हम घूमो, जानो कैसे मिलता सब आहार. जो भी सब्जी तुमको खाती वो मेरे खेतों से आती. मीठे फल जो मैं उगाता वो माँ लेके तुम्हें खिलाती. चाहे हो दाल चावल या फिर हो रोटी का गेहूं, चना राजमा ज्वार बाजरा, सब अनाज का स्रोत ही मैं. सुबह सुबह मैं जल्दी उठकर बीज लिए खेतों में जाता, हल बैलों के साथ मिलकर धरती को उपजाऊ बनाता. गाजर मटर पालक को सर्दी में ही आते हैं, अंगूर आम तरबूज पपीते हम गर्मी में खाते हैं. बेमौसम के फल और सब्जी कभी भी तुम ना खाना. सही समय से अच्छा खाके खूब स्वस्थ बन जाना. पेट को फल रखते खुश और खून साफ करते हैं. हरी सब्जियां खाके सारे अंग सेहत पाते. घर की भिंडी कड़ी राजमा सब्जियां तुम खाना. जब मन चाहे माँ पापा से मुझसे मिलने आना. सही पोषण देश रोशन. सब्जियां खानी है, सीजनल खानी है, मौसम अनुसार खानी है. तो यहाँ पे अलग अलग चार्ट के थ्रू बताया गया. तो पहले जो येलो कलर का चार्ट बताया, ये समर सीजन का बताया, गर्मी की सीजन का. तो समर सीजन में हमें मैंगो है, मलबेरी है, पोमेग्रेनेट है, पंपकिन है, मस्कमेलन है, वाटरमेलन है, लौकी है, ग्रेप्स है, पोटैटो है, जामुन है, लीची है. ये सारे फल और सब्जियां समर सीजन में खाने, गर्मी के सीजन. वैसे ही बाजू में ग्रीन चार्ट होता है मॉनसून सीजन का, होता है रेनी सीजन का. तो मॉनसून सीजन में लेडीज फिंगर है, अंजन है, पीटर गोर्ड है, एप्पल है, कस्टर्ड एप्पल है, पियर है, जैकफ्रूट है, पोमेलो है, ये सारे मॉनसून सीजन में खाने, रेनी सीजन में. और लास्ट में ब्लू चार्ट बताया विंटर सीजन का, बताया सर्दी के सीजन का. तो विंटर सीजन में स्पिनच है, टोमेटो है, स्वीट पोटैटो है, रेडिश है, पीस है, कैरेट है, कॉलीफ्लावर है, गुआवा है, स्वीट है, सपोटा है, स्ट्रॉबेरी, ये सारे विंटर सीजन में खाने, सर्दी के सीजन. और सभी के साथ उसके बेनिफिट्स बताए गए. खाने से क्या फायदे होते हैं, कौन से विटामिन होते हैं, उसकी भी जानकारी दी गई है. तो हम सीजन अनुसार फल और सब्जियां खाएंगे तो हम स्वस्थ रहेंगे, हेल्दी रहेंगे. મિત્રો, ટૂંકમાં અહીંયા એટલી સરસ માહિતી આપવામાં આવી છે. તમે ટીવીમાં પણ જોયું કે જે ખેડૂત હતા એમને કીધું કે શું શું વસ્તુ ઉગે છે, શું શું ખાવી જોઈએ. ઇવન અમારી પાછળ જે ચાર્ટ છે એમાં અહીંયા જે ભાઈ છે એમને કીધું કે કઈ સિઝનમાં કઈ ફ્રૂટ ખાવું જોઈએ, એની અંદર કેટલી કેલેરી, કેટલા મિનરલ્સ છે, એ A to Z બધું ડિટેલ અંદર આપેલી છે. ઇવન તમારી જોડે બાળકો હશે ને તો લાઈક આ રીતની અહીંયા ગેમ છે, તો બાળકોને ખૂબ જ મજા આવશે જો આ બાળકો આ રીતે ગેમ રમી રહ્યા છે અહીંયા આગળ. તો તમારા બાળકોને ખૂબ જ મજા આવશે અહીંયા આગળ. તો ખૂબ જ સરસ આ જે પહેલું સ્ટેશન છે ત્યાં અમને મજા આવી
હવે નેક્સ્ટ સ્ટેશનની અંદર શું થવાનું છે એ હું તમને બતાવું અને આગળની અપડેટ આપું. चलो यहाँ से पानी आया। चलो सन को लाओ। सन आ एक ही गया। सिलेक्ट होगा, कोई एक सिलेक्ट અચ્છા એકી सिलेक्ट हाँ हार्वेस्ट तो किया स्टार्ट प्रणाम ने रहा है। तो सबसे पहले किसान कुमार क्या करेगा, जो फार्म है वहाँ पे ट्रैक्टर से प्लाव करेगा, उसे उपजाऊ बनाएगा, वो उसे सीड डालने के लिए वहाँ पे जगह बनाएगा। जो वो किसान कुमार आ गया ट्रैक्टर लेके वहाँ पे प्लाव करेगा, वो जगह बनाएगा सीड डालने के लिए। देखो पीछे लाइंस बन रही है, जगह बन रही है। अब ट्रैक्टर से प्लाव करने के बाद उसमें वो सीड डालेगा, बीज डालेगा, तो सीड। टोमेटोस करते तो उसने जो ट्रैक्टर से लाइंस बनाई थी वहाँ पे थोड़े थोड़े डिस्टेंस में सीड डालेगा, गेहूं के दाने डालेगा। वाटर अब सीड डालने के बाद प्लांट को ग्रो होने के लिए पानी देगा। तो यहाँ पे ट्यूबवेल से इरिगेशन बताया, ट्यूबवेल से टंकी में पानी इकट्ठा होता है, फिर पूरे खेत में डिस्ट्रीब्यूट होता है। देखो पानी मिलने से मैं बोलूंगा उसके बाद करो ना। फसल बड़ी हो गई, अब गेहूं को ग्रो होने के लिए उसे धूप भी चाहिए, सनलाइट भी चाहिए पानी के साथ साथ। तो सनलाइट मिलने से देखो गेहूं तैयार हो गए, ग्रीन में से येलो कलर के हो गए सारे गेहूं। हाँ अब सारे गेहूं को वो हार्वेस्ट करेगा, वो निकाल लेगा, कट कर लेगा। तो हार्वेस्ट वैसे हार्वेस्टर मशीन से कट कर लेगा, कट करके फिर एक जगह इकट्ठा करेगा, फिर मार्केट में बेचने जाएगा और मार्केट से हम खरीद के लाते हैं। समझ। तो किसान कुमार ने क्या किया, ट्रैक्टर से प्लाव किया, उसके बाद अंदर सीड शो किया, फिर वाटर दिया, उसके बाद सनलाइट मिलने से वो ग्रो हो गया, फिर उसे हार्वेस्ट कर लिया, कट कर लिया। મિત્રો ટ્રેનની અંદર હવે અમે બેસી ગયા છે અને અમારા થર્ડ સ્ટેશન પર અમે જઈ રહ્યા છે. પણ હું એઝ એ એડલ્ટ છું પણ મને ખૂબ મજા આવી રહી છે કે તમારી જોડે બાળકો હશે તો એમને કેટલી મજા આવશે. હવે અમે થર્ડ સ્ટેશન પર જઈ રહ્યા છે. હવે આગળ જઈ અને હું તમને એની અપડેટ આપું. स्टेशन पयो नगरी बेटा। पयो मीन्स मिल्क, संस्कृत वर्ड दिया। सामने बेटा मेस्कट आएंगे, उनका नाम है जनार्दन। जनार्दन, हमें अपने बारे में बताओ। नमस्ते, मेरा नाम है जनार्दन और मैं दूध डेयरी में रहता हूँ। मैं एक ग्वाला हूँ और स्कूल से आकर अपने पापा के साथ गाय और भैंसें चराने जाता हूँ। जनार्दन, आपकी गाय और भैंस क्या क्या खाती है? क्या खाती है बेटा गाय भैंस? गाय को सूख खाए प्रणाम। हमारी गाय और भैंसों को ताजी हरी घास खाना बहुत पसंद है और उनके दूध को प्रोटीन और कैल्शियम के गुण देने के लिए हम उनको कई तरह का पौष्टिक सूखा चारा भी खिलाते हैं। जनार्दन, क्या आप दूध पीते हो? दूध पीते हो बेटा? मुझे दूध और दूध से बनी सब चीजें बहुत पसंद हैं। मैं रोज 2 गिलास दूध पीता हूँ। मुझे मेरी माँ घर का बना दही, घी और पनीर भी खिलाती हैं। जब कोई त्योहार आता है तो माँ दूध की खीर, बर्फी, खोए वाली मिठाई बनाती हैं। पूजा के दिनों में मैं माँ से थोड़ा सा ज्यादा पंचामृत लेके पी जाता हूँ और नानी के हाथ की आम और दूध वाली आइसक्रीम मेरी फेवरेट है। और माँ को नहीं पता कि मैं ही घर का सारा मक्खन खत्म करता हूँ। जनार्दन जी का घर बताया, बाजू में उनकी गाय और एक मिल्क कैन रखी है। दूध पीते हो बेटा? दूध पीते यहाँ दूध के लाभ बताइए हमें। दूध पीने से बेटा हमें कैल्शियम, नियासिन, विटामिन B12, विटामिन ए, विटामिन डी, पोटेशियम, फॉस्फोरस, प्रोटीन एंड रिबोफ्लाविन B2, ये सारे दूध से हमें लाभ होते हैं। देखो बेटा, आपकी और जानकारी के लिए यहाँ मिल्क प्रोडक्ट्स बताए, क्या क्या बनता है दूध से? योगर्ट, चीज, दही, पनीर, छाछ, मक्खन और घी। और बेटा उनके फायदे भी चित्र रूप में बताए हैं, फोटो ले सकते हो। ये बच्चों के मनोरंजन के लिए फीड रखा हो, यहाँ पर आगे आ जाओ बेटा, यहाँ पर रुकना है। तो बेटा घर पे हमें गाय को रोटी या घास खिलाना है, ये सिर्फ मनोरंजन के लिए। तो ऐसे हम गाय को खिलाएंगे, हमने पुश कर दो। गाय खा लिया गाय। चलो आप भी खिलाओ। रुक जा प्रणाम, दिख रहा है मुझे वीडियो लेनी है। रुक जा, जल्दी करो, 1 मिनट। प्रणत, हाँ गाय को खिला दिया, देखो गाय बोलेगी कुछ। अब वो गाय को खिलाओ। थैंक यू बोली गाय। अब यहाँ पे आ जाओ बेटा। गाय को तो देखो बेटा, इसे कहते हैं बिलोना। क्या कहते हैं? इसे मटनी भी बोलते हैं, लूनी भी बोलते हैं। तो ये मटकी में दही रहता है, तो दही में से बेटा छाछ मक्खन पहले ऐसे बनता था ना, अब सब मशीनरी आ गया। तो ये गेम के थ्रू बताया। यहाँ पे आ जाओ, ऐसे चर्न करना है ना, बस पूरा। यहाँ राइट साइड पर आपका स्कोर है, लेफ्ट साइड पर आपका टाइम है। ऐसे हमारे हाथों का एक्सरसाइज भी हो जाता है बेटा, छाछ मक्खन बनाते हैं।
ओके घुमाओ। वेरी गुड, वेरी गुड, वेरी गुड। बहुत तक पहुंचा दे, बहुत तक पहुंचा दे। वेरी गुड। ना पहुंचे, ना पहुंचे। वेरी गुड, 100 बार। आता है वो बताया। देख इधर आ, इधर तो आ। देखो बेटा, गाय को घास के साथ साथ सूखा पौष्टिक चारा भी खिलाते हैं। ये जो बेटा मैं गाय बताई है वो गिर की गाय बताई है, गिर गाय। यहाँ गुजरात में एक जगह है बेटा, जूनागढ़ गिर फॉरेस्ट। तो बेटा गाय को घास के साथ साथ सूखा पौष्टिक चारा खिलाते हैं। देखो बेटा, इससे दूध निकालते हैं गाय से सुबह शाम 2 टाइम। फिर ये सारा दूध बेटा मिल्क कैन में भरेंगे। फिर बेटा गांव के लोग दूध को सेल करते हैं डेयरी में। तो बेटा डेयरी में से गाड़ी आता है ऐसा मिल्क ट्रक दूध लेने के लिए ना, तो ऐसे अलग अलग गांव से दूध को लेके जाते हैं डेयरी में। મિત્રો સાજનભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી. બાળકો માટે ખૂબ જ સારી જાણકારી છે કે બાળકો માટે દૂધ પીવું કેટલું જરૂરી છે. ઇવન દૂધ પીવાથી અંદર તમને શું મળે છે, વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, અને આ પાછળ બધું જ લખેલું છે કે દહીં, ઘી, પછી ચીઝ દૂધમાંથી બને છે. ઇવન દૂધ કઈ રીતે બને છે, પહેલાંના જમાનામાં કઈ રીતે જે વલાણું ફેરવતા હતા, એ A to Z માહિતી આપી છે. તો થેન્ક યુ વેરી મચ ભાઈ. મિત્રો હવે અમે ગાડીમાં બેસી ગયા છે અને હવે પહેલાં ટનલ આવવાની છે અને ટનલ પછી ત્રીજું સ્ટેશન આવવાનું છે. તો ખૂબ જ મજા આવી ગઈ છે. તો બાળકો માટે એસઓયુની અંદર આ જગ્યા તમે સહેજ બી મિસ ના કરતા. તમારી જોડે જો બાળકો હશે ને તો એમને ખૂબ જ મજા આવશે. હવે આપણે ટનલની અંદર જઈ રહ્યા છીએ. મિત્રો ત્રીજા સ્ટેશન ઉપર આવી ગયા છે અમે અને આ સ્ટેશનનું નામ છે અન્નપૂર્ણા. તમને અહીંયા દેખાઈ રહ્યું છે. તો ખૂબ જ સરસ માહિતી છે. ઇવન તમે ટનલની અંદર પણ જો બધા ફ્રૂટ્સ હતા, વેજીટેબલ હતા, નેચરલ બધી વસ્તુ હતી. તો બાળકોને ખૂબ જ સારી એવી જાણકારી મળવાની છે. હવે અન્નપૂર્ણા સ્ટેશનની અંદર જઈએ આપણે. શું છે શું નહીં એની ડિટેલ તમને અંદર જઈને આપું. हेल्दी प्लेट चॉइस करना कैंडी हेल्दी बेटा यहाँ पे आ जाओ आप हेल्दी प्लेट चॉइस करवाने હવે પાછું બીજી રાઉન્ડ આવશે. એક જ વાર થાય. હા
મિત્રો હું અત્યારે અન્નપૂર્ણા સ્ટેશનની અંદર આવી ચૂક્યો છું અને બાળકો માટે ખૂબ જ સરસ છે. જો આ પાછળ ગેમ જેવું છે મેં તમને જે બતાવ્યું એની અંદર અમુક અનહેલ્ધી અને હેલ્ધી ફૂડ છે એ આપણે સિલેક્ટ કરવાના છે. તો બાળકોને સિલેક્ટ કરવામાં એટલા માટે અહીંયા મજા આવશે કે હેલ્ધી ફૂડ કયું છે બાળકોને ખબર બી પડશે અને વન ટાઈપ ઓફ ગેમ છે. તો તમારા બાળકોને અહીં લઈને આવજો. A to Z અહીંયા ખોરાકને લઈને બહુ જ સરસ માહિતી આપેલી છે. मिक्स वेजिटेबल दाल बाटी चूरमा नहीं विथ फ्लोर बेटा મિત્રો આ મનોરંજન સ્થળ પર અમે આવી ચૂક્યા છે. તો અહીંયા મનોરંજન સ્થળ છે કે તમારી જોડે બાળકો હશે ને તો ગેમ ઝોન છે, ભૂલ ભૂલૈયા છે, ઇવન અહીંયા કઠપુતળીનો શો પણ થાય છે. જો અહીંયા લખેલું છે અત્યારે કઠપુતળીનો શો બંધ છે પણ તમે કઠપુતળીનો શો પણ જોઈ શકો છો. ઇવન હવે અમે ટિફિન સેક્શનની અંદર જઈ રહ્યા છે. તો આ ટિફિન સેક્શન છે તો તમારા બાળકોને ખબર પડશે ટિફિનનું મહત્ત્વ શું છે. તો આપણે હવે ટિફિન સેક્શનની અંદર જઈ અને જોઈએ આપણે આગળ. મિત્ર પોષણપુરમ સ્ટેશન આવી ચૂક્યું છે જ્યાં ટિફિનને લઈને બધી માહિતી આપેલી છે. આ તમને પાછળ સ્ટેશનનું નામ દેખાઈ રહ્યું છે પોષણપુરમ. તો હવે અંદર જઈ અને આપણે જોઈએ કે ટિફિનને લગતી શું માહિતી આપે છે. हमारी धरती के सारे पानी में से सिर्फ 3% पानी पीने लायक है, तो कभी भी पानी वेस्ट मत करना और याद रखना जल ही जीवन है और जल से ही सारा पोषण है. पोषण पूरा घूमो और सब जल जाओ. તો મિત્રો ખૂબ જ સરસ સેક્શનની અંદર અમે આવી ચૂક્યા છો. તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીં એક આ ટાઈપના નાના નાના ટીવીઝ છે અને જોડે એક હેડફોન આપેલો છે. તો તમારા બાળકોને હેડફોન પહેરશે ને એટલે અંદર બધા અલગ અલગ શું કહેવાય કે ડ્રાયફ્રૂટ વિશે માહિતી આપેલી છે. તો ડ્રાયફ્રૂટની અંદર જે પણ ડ્રાયફ્રૂટ અહીંયા દેખાતું હશે ને એની ડિટેલ અંદર આપેલી છે કે. તો મિત્રો આ પોષણપુરમ સ્ટેશનથી અમે નીકળ્યા છે અને હવે જઈ રહ્યા છે ભૂલ ભૂલૈયાની અંદર. તો ખૂબ જ મજા આવી ગઈ અને પોષણપુરમની અંદર તમને ડ્રાયફ્રૂટનું મહત્ત્વ અને પાણીનું મહત્ત્વ આના વિશે કહેવામાં આવ્યું છે. તો હવે અમે ભૂલ ભૂલૈયામાં જઈએ છીએ અને ભૂલ ભૂલૈયામાં જઈ અને આગળ હું તમને હવે અપડેટ આપું છે. અને ભૂલ ભૂલૈયાની અંદર હવે કઈ રીતનું છે એવું તમને બતાવો. ભૂલ ભૂલૈયાની શરૂઆત થઈ ગઈ છે અને એન્ટ્રીની થતાં સાથે જ ફ્રૂટ્સ વેજીટેબલ્સ ને બધું જ જણાવ્યું છે કે તમારા બાળકોને કઈ રીતે અંદર એનું પોષણ છે ને મહત્ત્વ છે. તો હવે હું ઓફિશિયલી ભૂલ ભૂલૈયાની અંદર આવી ચૂક્યો છું અને હવે આગળ જઈ અને તમને અપડેટ આપું. હવે આ ભૂલ ભૂલૈયાની અંદર આવી ચૂક્યા છે પણ અહીંયા કાચ એવી રીતે ગોઠવેલા છે ને
કે તમે આગળ કઈ રીતે જવું એ ખુદને ખબર નથી પડતી. મારે પણ આ રીતે હાથ મૂકીને જવું પડે છે, કારણ કે અથડાઈ જવાય એવું લાગી રહ્યું છે. ખૂબ જ મજા આવી રહી છે, અને તમારી જો બાળકો હશે ને તો ખૂબ જ મજા આવશે એમને. જબરજસ્ત. જો ચારે બાજુ તમને કાચ જ છે, તો કઈ બાજુ જવું એ તમારે હાથ મૂકીને જવું પડશે. આગળ કઈ રીતે જવું, કારણ કે આમ જશો ને તો અથડાઈ જશો. અરે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો છું કે કઈ બાજુથી જવું. જો આ રીતે ખબર જ નથી પડતી. જો આ કાચ આવી ગયો છે. ખૂબ જ મજા આવી ગઈ છે. અરે ખરેખર ભૂલભુલૈયાની અંદર બહુ જ મજા આવી ગઈ. હું પોતે ભૂલો પડી ગયો હતો કે કઈ બાજુ જવું ખબર નથી પડતી. હવે અમે આગળ જવાનું છે, કયું સ્ટેશન આવશે એ તમને બતાવું. તમારા બાળકો હશે ને તો એમને ખૂબ જ મજા આવશે ભૂલભુલૈયાની અંદર. અને 200 રૂપિયા ટિકિટ છે, પણ 200 રૂપિયા ટિકિટ વર્થ ઇટ છે, કારણ કે તમારા જે બાળકો જે છે એમને કઈ રીતે ખાવાનું છે, કઈ રીતે ફ્રૂટ્સનું મહત્ત્વ છે, અનાજનું મહત્ત્વ છે, પાણીનું મહત્ત્વ શું છે, એની A to Z ડિટેલને એક એજ્યુકેશનલ વિડીયો પણ કહી શકાય આને. અને જોડે જોડે એક ટ્રેનની મુસાફરી અને ભૂલભુલૈયા, અને બહુ જ મજા આવી ગઈ. તો મિત્રો, જ્યારે પણ તમે SOU આવો સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો તમારા બાળકોને લઈ ને આ ન્યુટ્રિશન પાર્કની અંદર જરૂરથી વિઝિટ કરજો. ખૂબ જ મજા આવશે. તો મિત્રો, આ હતો ન્યુટ્રિશન પાર્કનો વિડીયો. બાળકો માટે ખૂબ જ સરસ છે. અને શું અંદર ફળફળાદી ખાવા જોઈએ, શું અનાજ ખાવું જોઈએ, મિલ્ક પીવું જોઈએ, બધું જ અંદર A to Z ડિટેલ છે. તો તમારા બાળકો જો ખાતા પીતા ના હોય અને એમને કોઈ પણ વસ્તુની ખબર ના હોય, તો આ પાર્કની અંદર જરૂરથી એમને લઈને આવજો. ખૂબ જ મજા આવશે. ખૂબ જ સારી જાણકારી છે, અને અહીંયા આવવાથી તમારું બાળક ખાતું પીતું થઈ જશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો તમે તો ન્યુટ્રિશન પાર્કની વિઝિટ લેવાનું જરૂરથી ભૂલતા નહીં.